વિધાનસભાની અંદર ચાલુ સત્રમાં ચોમાસુ સત્ર જે ચાલી રહ્યું છે તે અંતર્ગત વિશેષ કોર્ટનું એક બિલ રજૂ કરવામાં આવ્યું છે અને આ વિશેષ કોર્ટના બિલને લઈ અને કોંગ્રેસના નેતાનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે। કોંગ્રેસના શૈલેષ પરમારનું ગૃહમાં મોટું નિવેદન સામે આવી રહ્યું છે। ભારત ન્યાય સંહિતા 2023 કાયદો અમલમાં છે જ। આ કાયદામાં કલમો મુજબ જોગવાઈઓ પણ છે। ગુજસી ટોક લેન્ડ ગ્રેબિંગ કાયદો પણ અમલમાં છે। લેન્ડ ગ્રેબિંગ એક્ટ પછી પણ અનેક જે કેસો છે તે અત્યારે પેન્ડિંગમાં જોવા મળી રહ્યા છે। આ પ્રકારનું નિવેદન કોંગ્રેસના નેતા આપી રહ્યા છે, જેમાં તેઓ વધુમાં કહી રહ્યા છે કે 500 થી વધુ પિટિશન કોર્ટમાં હજુ પેન્ડિંગ પડી છે। ન્યાયાધીશ સ્ટેનો અને વર્ગ 4 ની જગ્યાઓ ખાલી પડી છે, તેના કારણે આ સ્થિતિ સર્જાય છે। શૈલેષ પરમારનું ગૃહમાં સરકારની સૂચન, જેમાં મોરબી કાંડમાં હાઈકોર્ટે સૂચના આપેલી છે અને વધુમાં અધિકારીઓ સામે પગલાં લેવા માટેની સૂચના પણ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી છે। સરકાર દ્વારા કેમ પગલાં લેવામાં નથી આવ્યા તે એક મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે અને જે કોંગ્રેસના નેતા શૈલેષ પરમાર ઉઠાવી રહ્યા છે સત્તા પક્ષ પર। સરકારની એસઆઈટીની રચના માત્ર ચોપડા પર થાય છે તે પ્રકારનો ગંભીર આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે।